હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારના વાગી ગયા છે ખબર મિત્રો 12 વાગી ગયા છે મિત્રો, અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે મિત્રો. કેમ કે તમારો ભાઈ ગયો તો મિત્રો છે ને સરસ મજાની ટ્રાય મારવા ગયો તો હીરામાં મિત્રો. ઓફિસે મિત્રો ટ્રાય મારવા ગયો તો સરસ મજાની ટ્રાય મારીને આવી ગયો છું મિત્રો ઘરે. હવે કાલ સવારે જવાનું છે મિત્રો, એક દિવસ જવાનું, 2 દિવસથી ખેવાની રજા, અને હવે હળકી પાછું કામે ચડી જવાનું એવું છે. તો સરસ મજાની ટ્રાય મારી આવ્યો છું મિત્રો. આજથી બપોર પછી જવાનું હતું, પણ ના કારીગર આવી ગયા હતા ને મિત્રો, એટલે કે હવે ભાઈ કે કાલથી આવજો તમે સેટ કે, તો વાંધો નહીં. તો કાલથી જવાનું છે મિત્રો. કાલ એક દિવસ ભરી 2 દિવસની રજા, અને પછી પાછું વળતી દઈએ. અને અત્યારે જો સરસ મજાનો મારા મમ્મી ભાગ લેતા આવ્યા છે મિત્રો. આમાં કેમ કે હે ને કામરેજ બેનને ખીચડો દેવા જવાનું છે, એટલે ભાણી બહાટું ખીચડો તો બેનને દેવાનો અલગથી, આ તો ભાણી બહાટું ખાલી ભાગ લઈ જવાનો છે એવું છે મિત્રો. અને અમારા મમ્મી જવાના છે મિત્રો, કામરેજ જવાના છે એ ખીખર કરવા, અને આપણે જવાનું છે આશા પીબાના ઘરે મિત્રો. હું કેમ કે ના મજા આવે, થોડુંક ધાબુ મોટું રહ્યું કે નહીં, ઓલા પણ ધાબુ થોડોક નાનું હોય મિત્રો, ધાબુ લાંબુ હોય ને તો મજા આવે ખીચડ કરવાની, એવું કાંક છે મિત્રો. અત્યારે તો બહારનું વાતાવરણ સરસ મજાનું વાતાવરણ છે બહારનું મિત્રો, તડકો બડકો કાઢ્યો છે એવું કાંક છે. અને હવે સરસ મજાનો કાલનો બ્લોગ એડિટ કરવાનો પડ્યો છે મિત્રો, એટલે સરસ મજાનો પહેલાં બ્લોગ એડિટ કરશું, પછી એને અપલોડ કરવી, અને આજનો દી આરામ કરી લેવી મિત્રો. વળતી મારે કાલથી જાવી, આજ તો ટ્રાય મારી આવો છું મિત્રો, એટલે કાલ આખો દી ભરી આવું જે થાય કાંઈ નહીં. સારું હાલો મિત્રો, બનાવી ગયો બાપુ મિત્રો. અત્યારના વાગી ગયા છે 8:30 થઈ ગયા છે મિત્રો, અને પછી કાંઈ આપણે બહાર ગયા નહોતા મિત્રો. સરસ મજાના ઘરે ફોન જોયો મિત્રો, અને સરસ મજાનો આરામ કર્યો મિત્રો. અને અત્યારે જવાનું છે આપણે પતંગ લેવા મિત્રો. કાપોદરા બાજુ આવ્યું મિત્રો, પતંગ લેતા આવી સરસ મજાના મિત્રો. પછી કાલે તો ઓફિસે જવાનું છે, એટલે કંઈક દાળો વાળો મળશે નહીં મિત્રો, પછી સાંજે કાના મંત્ર બાંધવાના છે. હા, તો કાંઈ નહીં, અત્યારે સરસ મજાના પતંગ લેતા આવી મિત્રો, ને અત્યારે આવશું કાપોદરા બાજુ. તો હાલો બનાવી દેજો વ્લોગમાં, આજે આપણે આગળ મળીએ. અત્યારે આવ્યા છીએ અમે પતંગ લેવા મિત્રો. કોણ ખબર છે? હું, અજય કાકા અને વૈભવ. તો મિત્રો અમે છે ને ત્રણે આવ્યા છીએ પતંગ લેવાના. અલગ અલગ ભાવ આવે છે મિત્રો, બહુ ભાવ છે. હું દેહમાં જ પતંગ લાવીને અહીંયા બેસવાની જરૂર છે મિત્રો, બહુ પતંગ આવે છે. આ બેન હારવાર રાખે છે પતંગના ભાવ પૂછવા મિત્રો. પતંગ લઈ લેવી સરસ મજાના. આગળ હાલો, કોર્નરથી શરૂ કર્યું છે મેં, આમ પૂરું કરવાનું છે. હા, ધીરે ધીરે હાલ. જોરદારના પતંગ છે, પણ મિત્રો ભાવ તોડી નાખે એવા. પતંગ એવા જો મિત્રો, ભાવ તો એવા છે પણ પતંગ એવા. સરસ મજાના પતંગ લેવું. બોલો આ બધું પતંગ ધીરે ધીરે આગળ હાલો રે. ભાવ એટલો મિત્રો તોડી નાખે, ક્યાં કોર્નર ને ક્યાં ભાવ એટલે ભાવ. એ ભૂસતા દેખાતું ના તો ટ્રાફિક નથી ક્યાં. હા, તે બતાવી દીધું, ખબર છે ને આ બધું. જો આ બધા કેવા રીલ પવાય છે મિત્રો, તમે જો સરસ મજાનું. હા, બધું આખું ગોડાઉન પતંગનું જ છે મિત્રો, સરસ મજાનું સ્ટોલ. આ ફટાકડાના કેમ સ્ટોલ હોય એવી રીતે પતંગ. અમારે હજી કાંઈ ક્યાં છે પૂછવા નથી. શું કે છે પતંગ નું શું છે બાજુમાં કીધું આગળ જો અડી નો જતા શિરાઈ જાવ ન કર. હા, સરસ મજાના. હાલો મિત્રો, કાંઈ નહીં, બનાવી રહેજો વ્લોગમાં. પહેલાં પતંગ લઈ લેવી સરસ મજાના, પછી તમને મળ્યું મિત્રો. બનાવી રહેજો. તો મિત્રો જો સરસ મજાની બધી લાઇટ વહી ગઈ. જો આખા ઓલા ગોડાઉનમાં લાઇટ વહી ગઈ મિત્રો, તમે જો બતાય ને સરસ મજાની મિત્રો લાઇટ વહી ગઈ છે. એવું કાંક છે ને, અમે અહીં ઊભા રહી ગયા છે. એવો લાઇટ બાઇટ આવે પછી જોઈ કાંક પતંગના ભાવ પૂછ્યું સરસ મજાના. બાકી આમ જો હવે છે ને બ્લોગ ઉપાડવા જોઈએ આપણે, ડેલી શરૂ કરવાના. જોવાનું ભૂલતા જ નહીં તમે બાકી મિત્રો. અત્યારના વાગી ગયા છે 11 વાગી ગયા છે ને, સરસ મજાના આવી ગયા આપણે ઘરે મિત્રો. તો સરસ મજાના પસા પતંગ લઈ લીધા છે મિત્રો, સરસ મજાના. ખીર આખી પસા પતંગ આખી ખીર પૂરી થઈ જાય મિત્રો, ખબર તમને. વાંથી પાછા થોડા ઘણા આવતા હોય એ પાછા સગાવા મળે મિત્રો. હાથ બેસી ગયો છે ને, શરદી ઉધરસ થઈ ગઈ છે એવું છે ને, એટલે થોડો હાથ બેસી ગયો છે. અને હવે હુઈ જાઉં મિત્રો, કાલે તો પાછું ઓફિસે જવાનું છે.
હજુ બ્લોગ એડિટ કરવાનો બાકી છે ને એવું બધું છે. 11 તો વાગી જશે મિત્રો. હાલો જોઈ જો બ્લોગ એવું લાગે તો એડિટ કરી નાખશું, બાકી કાલ સવારે. કાંઈ નહીં, સારું હાલો તો મિત્રો બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો. નજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો. તો મળીશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા આવજો, બોલતા નહીં, બાય બાય.